અવસર માતાનો છે, કોઈ સતીશભાઈ નો નહીં કે રાજુભાઈ નો નહીં. હું કઉ છું એટલે આ જીના ગોળા ગાવાના હોય, આ જીની સુખની વાતો હોય, તમારી તો 364 દાડા થવાની જ છે. ચમક જેવા જેવા જીના કર્મ હોય 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 નો ધર્મ હોય. સવારે દીવો કરવાનું ભૂલી જશો તો મન માતા ન પલવશે. કોક હસ્તુ હોય ને રોવડાવતા નહીં, હું ભેડી ને ભેડું છું કદાચ અમદાવાદ થી હું કઉ છું સતીશભાઈ, કદાચ નોકરીનો દાડો મારા ભુવાન બગાડીને કદાચ તારા ભાવથી હું માતા ધોળવા આવી છું. હું કઉ છું અને સતીશ આ તો રમેશ છે ને હવ દોડ હાલવા આવે. હું કઉ છું બે વાર હાચબ્યો હોય ભુવા જોડે ને ભગત જોડે એટલે દરેક દેવ દોડ હાલવા આવે. પણ સતીશ કદાચ અંધારી રાત હોય, નમાઝ નો દાડો હોય, રાવણો ઠાકોરો અભરજો, અંધારી રાત હોય અને અમાસ નો દાડો હોય ને સતીશ કદાચ રોડ વચ્ચે તું ન પડ્યો હોય તો કદાચ તારી સધીને તો તું ડાબી ફરકાવાની ના આવવાની વેળા બને. પણ કદાચ જો જમણી ફરકાવતા ફેંકી ના હેડું તો મારું નો કે સભાવાળો ખમા તમને વર્ષો ના વર્ષો વીતી જાય ને પેલા કાળા ના ધોળા વાળ બની જાય તને ભૂવો આવો મોડવો કરે. ગોડાઓ જો ને મારા નોના બાળા હારો મોડવો રોપ્યો સતીશભાઈ. કોઈ કહેવા જેવું મને માતાને લાગતું નહીં. ચમકે હું માતા કોઈ ખોટ નહીં પાડતી. ચમકે ખોટ બાળતી એવું તો મને માતાને કહેવામાં શરમ આવતી નથી. કદાચ કરમ કોક ના હોય ને વિમલ ભુવા ડાગા તો મને દીપો અનાજ પડે છે. હું દારૂડી અંધેરો છું, મને તો કોઈ નડતું નથી વગા. ધૂણવા બેઠા હું કઉ છું ધૂણવા બેઠા એટલે સપને નતું ધાર્યું કે દીપો ધૂણશો. પણ કે 12 મહિના પેલા હોય કણ ધૂણેલું કદાચ ભૂલી જાય. મને તો દેખાતું નથી, હું તો અધડી માતા છું. એ વેણ તમે ભૂલી જશો પણ હું માતા વેણ ભૂલવાની નથી વગા. સતીશ ભુવા હું તારી માતા છું. જગત ને કદાચ ખબર ના પડતી હોય તો આજ પેલા શિક્ષક ની જેમ સમજણ પાડતી જવું. માતા કદાચ રિહાઈ જાય તો વેણ ને વડાવો લૂટીને જતી રે. પણ જેને પેટ છીરીને જન્મ આલ્યો હોય કોઈ દાડો દગો ના કરો. ભૂલે મજા, તમારા દેવના ડાયરે મજા, તમારા ભોણે પ્યાલે મજા, તમારા ધંધે રોજીએ મજા. અને સતીશભાઈ કદાચ બહુ ટૂંકો પરિચય છે આપણો, લાંબો નથી. પણ 100 વર્ષે સતીશ બુઆ કદાચ બોલીને જતી રહીને જગત ને એવું લાગશે કે કોઈક માતા ગોળું બોલીને જાય. પણ 100 વર્ષે કદાચ મને દીપોને યાદ કરો અને સતીશભાઈ કદાચ સધી તો જોડાય પહેરવા રહે. પણ જો કદાચ હાચો ભાવ હોય તો ટવકો કરે તો વગર જોડે ના આડું તો મારું નોમ
નોની ઉંમર 20-25 વર્ષની હોય એટલે બાળકને ભણવામાં મન લગાડવું પડે. માન બાપને ચિંતા હોય કે મોટો થઈને મારો છોકરો ડોક્ટર બનશે કે એન્જિનિયર બનશે. એ નસીબદાર હોય જેને આવું સપનું દેવું ભલે હું બોલીશ એ ખબર નહીં પણ મારા મોથી આજે ગાદી ઉપર એવો વેણ નીકળી ગયો. આડોશ પાડોશ નો કડવો કોટો હોય કાચો ને કાચો ખાઈ દઉં. હું બોલું છું એ ખબર નહીં પણ બોલું છું એ પાક્કું. ચમક ખોટા ન હોવ ટેકો ના કર અને હાચો એની માટે તો માતા પાતળ ફાડીને બહાર નીકળી જાય. એ બરોબર 12 મહિના જવા તો હારી હારી વસ્તીને મારા ખેંચીને લાવવાની છે ખબર. પડી હશે તો બધું સમજ્યા હશો અને નહીં પડી હોય તો નહીં પડી હોય. નહીં પડી હોય તો નહીં પડી હોય. ચમક હારો તાજો માજો ઘોડો એટલે હોવીના ઉપર ખેલ ખેલ સભા વાળો અભડજો લંગડો ઘોડો કોઈને ગમતો નથી. ના પડકે હું સદીને દીપો વિના પડકે તો લંગડાને દોડતો કરું. જાજુ નહીં બોલતી આશી હાલમાં મને કોઈ રૂપિયા નહીં આલ્યા. હું કઉ છું પણ મારો પ્રભુ મને બોલાવડાવો છે ને એટલું બોલું છું. સતીશ ભુવા આ તારો સધીનો અંગાત અને કડાના રવિવાર ભરેલા તારા પગના. હું કઉ છું આ તારી સંગીત સદીનો અંગાત અને રવિવારના દાડા તારા કડાના ભરેલા ઉઘાડા પગના. રાજુ માતા પાર્ટીઓ ચમક 12 મહિનાની ઓળખાણમાં બીજી કે ત્રીજી વખત જ આપણો મેળાપ થયો છે. પણ કદાચ હું માસ્ટરની ઝોપડી ધૂણતી આવતો જે તને ના ખબર એ વાતો હું બોલી જાઉં. એ સભા વાળો તૈયારી રાખો મારે લોબા ચટિયાના ટૂંકા કરવાના છે. લૂંટાઈ ગયેલા રૂપિયા પાછા નહીં લાવું. લૂંટાઈ ગયેલી જમીન પાસે નહીં લાવું. લૂંટાઈ ગયેલી ગાડીઓ તમારી પાસે નહીં લાવું. પણ લૂંટાઈ ગયેલી આબરૂ ના લાવું તો કદાચ મને દારૂડિયો દીપો નહીં મળે. પંચવાળો સભાવાળો હું માસ્ટરની ઝોપડીઓ કઉ છું તમારા દેવ ડાયરે મજા તમારા રમણમાં મજા. અને સતીશભાઈ કદાચ હવે થોડી તકલીફ પડશે. હું માતા આવું કહું છું. ચમક મોણે એક મોડવો કરવો એટલે 25 દાડા પહેલા જાગવું પડે. 12 મહિનામાં એક મોડવો થાય એટલે મોણાનું મગજ ને શરીર બે થાકી જાય. મારે તો 12 મહિનામાં 100 વખત વાયકન દોડાલવા આવવાનું છે. ભાઈ તમારો પ્રભુ સતીશભાઈ તમારા હાથમાં એક વધાવો ચાલે ને વેણ ના થાય. સતીશભાઈ અરે પાઘડી તો કદાચ મારા ભુવાની નહીં મારા દીકરાની છે. અને એની પાઘડી લઈને હું રમું છું.
પડી રહેલી હોય તો જોવું નહીં, પણ આ તો હાથમાં પકડીને સતીશભાઈ મારો ભગવાન ખાલી એક મને વધાવો આલે તો મારે એક વાત મોડવી છે. સતીશભાઈ કણ ગણાવો, અને જો મને આ દેવી બોલવા દેતી હોય તો ગણાવો, કોઈ મારે જબરાઈથી માતાને ગણવા નહીં. સતીશભાઈ 11 કહેવાય કે સતીશભાઈ ખમાવાળે બરોબર હવાવરની વેળા બનશે. એ સદીના મોડવા કરો છો, પણ મારે તો મારો મોડવો જોવું છે. સતીશભાઈ ના બાપાનું નામ થતું હોય તો મણીભાઈ ભાઈ તમારી એ જાય. હું માતા એવું કઉ છું કે છોકરો કુદરતે હાલતા હાલ્યો છે. હા, છોકરો કુદરતે હાલતા હાલ્યો છે, અને ઘર હજી બરોબર ની માતાએ જોયું નહીં, પણ કે રાવણો ખમા તમને આ તમારી મજૂરી નથી, પણ જેને 9 મહિના પેટમાં રાખ્યા છે એની મજૂરી છે. એ તમારે જે નો માલવો એ આ લીધો, પણ સધી ન દીપો તો તમારા લમણે લખાઈ છે બધા. ભુવાઈ કદાચ મને રમણમાં ધૂણવા બોલાય છે ને એના વખાણ કરું છું એવું નહીં. કદાચ એવું લાગતું હોય તો 5000 રાજુ ભુવાન આલ્યા છે, ભૂલી જજો. ચમક તમારી 500 ને 1000 ની નોટો તો બંધ થઈ જઈ. તમારા મોદી તો 2000 ની નોટો ચાલુ કરી. એ સતીશ બુવાજી મને તો આ જગ્યા નો ની લાગે છે વગા. જગતમાં ધૂણવા જઈ વિજય ભુવા, હવે તો ભૂવો કેવો પડશે. હવે તો ભૂવો કેવો પડશે. બોલીશું તેનું પરમાણે હું માતા હાલે. પણ કદાચ હું દીપો આ વડનગરના આખરવરના પાખરવરમાં કોઈ ખૂણે એવો બાકી નહીં કે હું માતા ધોળવા ના જઈએ. પણ આ સુધી મને માતાને કોઈ ઓળખી નથી, પણ કદાચ રાવણ તારા દીકરાએ મને ઓળખી. ચમક પેલી વખતની મુલાકાત હતી બરોબર. સતીશભાઈ ને યાદ નહીં હોય, પણ હું માતા તો બોલીશું કોઈ દાડો નથી. મારા ભુવાએ પગલું દીધું તું ને તમે દીપોનું નામ દીધું તું. તારો મારો ભીઠાળો થયો તો એ દાડા મારી. એ સતીશભાઈ મારી દીપો જ આવી હતી માધુનમાં. એ સતીશભાઈ જો હું માતા ખમાન મજા બોલું છું. રાવણો કદાચ હું ધૂણવા ચડી તો હવાર સુધી ભાઈ કોકના મનમાં એવો વેરચેર રહી જશે કે નંબર ના આવ્યો. પછી ગોમનું બોણું ગવાઈ ગયું. આ દેવનો અવસર હતો એ અડધો પૂરો પડી ગયો. એ વિજયભાઈ કદાચ સિક્કા મરાઈને પાસપોર્ટ ના વિઝા તૈયાર કરો.